નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 11 અને વાર થયો છે ગુરુવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને એક આગાહી દર્શાવવામાં આવી છે। આગાહીમાં એવું છે કે અત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ખાબકી રહ્યો છે। છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે, તેના કારણે આગામી 24 કલાક ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ કેવું રહેશે તે અને હવામાન સમાચાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે વરસાદ છે એ કયા તારીખે પડશે તેની સૌથી મોટી આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। એટલે ગુજરાત રાજ્યના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડ ગુજરાતમાં નવા છે, દરેક મિત્રોને વિનંતી છે, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક હવામાન વિભાગના જે પણ કામકાજો છે એ વહેલી તકે કરી દેવામાં આવશે। હવે અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલગ લોકેશન પ્રમાણે માહિતી અને આવનારા સમયની અંદર 2 થી 3 કલાકની અંદર ગુજરાતનું કામકાજ પૂરું થશે। સતત કન્ટિન્યુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે અને વાતાવરણની અસર ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે વધારશું। IPL ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી જણાવશું। વેસ્ટર્ન આપણું ગુજરાત, દરેક વિસ્તારના ગુજરાત, હવામાન વિભાગનું ગુજરાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એમને માહિતી આપવામાં આવશે અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન એક જણાવશો કે વેસ્ટર્ન ડિસ્ટર્બ હવામાન વિભાગ દ્વારા જે કહેવું કે ગુજરાતના જે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે એવી દરેક આગાહીકારો દ્વારા માહિતી આપવામાં આવી જોઈએ, જેમાં લોકેશન જે છે ક્લાઇમ કેચ કરીને હવામાન સમાચાર બનાવે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને લોકેશન જણાવું છું અને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જે છે એક માહિતી સુધારી દો, જેથી કરી વરસાદ જે છે એ 2 કલાક સુધી એક્ટિવ રહેશે અને વરસાદી પૂરું થતાં હવામાન વિભાગ દ્વારા આ માહિતી છે એને પૂરું કરી નાખશે। હવે તમે એ જોઈ શકો છો અરબ સાગરનો માત્ર 2 થી 3 દિવસ માટે સૂતો કે વરસાદી સિસ્ટમની એક્ટિવ થઈ, પરંતુ હવામાન વિભાગ દ્વારા જ્યારે માહિતી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કોઈ પણ માહિતી છે તેમાં સંડોવાયેલ નથી। વરસાદી સિસ્ટમની એક્ટિવિટી છે એની એક્ટિવિટીના કારણે જ દક્ષિણ ભારતની અંદર વરસાદી સિસ્ટમ હશે। ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 2 થી 3 કલાક માટે જ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને જે હવામાન સમાચાર હોય ને વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન જણાવો। હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના દરેક લોકો કાઢો અને હવામાન સમાચારની અંદર ફેરવો, જેથી કરી વરસાદી સિસ્ટમની એક્ટિવિટી એક્ટિવ રહે, ગુજરાત રાજ્ય ઉપર તેની મોટી અસર પડશે। હવે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે પડતો ચોમાસું છે એક્ટિવ થતું હોય છે। આ વર્ષની સિઝનનું પણ ચોમાસું પ્રથમ છે દક્ષિણ ગુજરાતથી શરૂ થશે અને દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના જેટલા પણ રાજ્યો છે, જિલ્લાઓ છે, દરેક જિલ્લાઓ સુધી પહોંચશે। વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જ્યારે આગાહી જોતા હોય છે ત્યારે ECM મોડલ અને GFS મોડલની આગાહી વધારે પડતી સચોટ અને સામી થાય છે। હવે અહીંયા તમે જોઈ શકો આ માહિતી ગુજરાતના દરેક લોકો સુધી પહોંચે તેમાં હવામાન વિભાગે પણ આ અંગે ચેતવણી આપી છે કે ગુજરાતના દરેક જિલ્લાઓને વરસાદી સિસ્ટમની એક્ટિવિટીના આધારે વાતાવરણની અંદર જો ક્લાઇમેટ ચેન્જની અસર આવે તો વાતાવરણ ફેરવવું, બદલાવું, વરસાદી સિસ્ટમ એક્ટિવ પ્રમાણે ચાલવું। તો અહીંયા તમે જોઈ શકો છો 12 તારીખ અને 13 તારીખ સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર હિન્દ મહાસાગરના દરિયામાંથી પેસિફિક સાગરની હવામાન વિભાગની જે માહિતી છે એ મંજૂરી સાથે ફોર્મ ભરેલી હોય તો વરસાદ ના આવે। વાતાવરણ તો સાચું, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર અત્યારે વરસાદ તો નહીં આવે। બાકી ગુજરાતના દરેક કાંઠાના લોકો સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 2 દિવસ સુધી કન્ટિન્યુ જોવા મળે છે, પરંતુ હાલ પૂરતી આજે મુંબઈ, મહારાષ્ટ્ર અને કોંકણ તેમજ ગોવા લાગુના વિસ્તારો છે તેની અંદર વાપી, સેલવાસ, તાપી, ડાંગ, નવસારી, આહવા તેમજ રાજપીપળા અને અમોદના વિસ્તારોની અંદર વરસાદ ઓછો પડે છે તેની આગાહી દર્શાવે છે અને પેસિફિક અત્યારે જિલ્લા વાઇઝ જે છે એ પેજી વાઇઝ દેવામાં
હવામાન વિભાગે જે ચેતવણી આપી છે એ દવાખાનામાં અહીંયા પહેલો દાખલો છે પહેલાં ખાટલે અને હવામાન વિભાગ દ્વારા માહિતી જણાવવાની. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલગ લોકેશન પ્રમાણે માહિતી અને હવામાન વિભાગ દ્વારા જે ચેતવણી આપવામાં આવી હોત તો એકાદ દિવસ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ હજી પડવાનો બાકી છે તો એ દરેક આગાહી માટે જણાવું. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડાક એવા વધારે જણાવો અને વાતાવરણની અસર 2 થી 3 કલાક માટે ચલાવવું જોઈએ અને હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવવા જોઈએ જેથી કરી વરસાદની તોથી કરીને ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સૌપ્રથમ માહિતી પ્રમાણે આગળ વધશે અને તે પ્રમાણે ડિસ્ટર્બન્સ આવશે. હવે આજના વિડીયોની અંદર ગુજરાતનું હવામાન સમાચાર છે તેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના 1 થી 2 જિલ્લાઓની અંદર છૂટાછવાયા હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે તેની માહિતી મળી રહી છે, પરંતુ ખરેખર આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે તો મિત્રો એવું નથી હોતું. જ્યારે પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય ત્યારે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળતી હોય તે આજે ગુજરાત રાજ્યના ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા ગઈ છે. એટલે વરસાદી એક્ટિવ થઈ વાતાવરણીય અસર જે છે એના કારણે એકાદ 2 દિવસનો સમયગાળો માંગી અને ગુજરાતને હવામાન સમાચાર સુધી ચેસ પૂરી થાય તે પહેલાં એરપોર્ટ ઉપર નામ અને હવામાન વિભાગ દ્વારા ફેરફાર લખાવ્યું ને તમારું લોકેશનનું અને નામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરિંગ અનિલ અને હવામાન વિભાગ દ્વારા જે ફેરફાર કરવામાં આવે છે એના વિશેની થોડીક માહિતી મેળવું છું. તો આ એક ખાસ કરી તમને કોલ કરવામાં આવ્યો હતો કે ગુજરાત રાજ્ય સાથે સંડોવાયેલ પેઆઉટ સિસ્ટમ છે એ દરેક વ્યક્તિઓ પાસે બીજા અન્ય ભાઈ પાસે જઈ શકે. હા મિત્રો, તો અત્યારે તમે TVS રાઇડર અને હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવે છે એમના પહેલાં હવામાન વિભાગ દ્વારા આ અંગે ચેતવણી આપવામાં આવે છે કે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન હવામાન વિભાગ દ્વારા આ અંગે ચેતવણી આપી હતી અને ગુજરાત રાજ્યની અંદર હજી પણ એકાદ 2 દિવસ માટેની વરસાદી સિસ્ટમ દર્શાવી જેને કારણે આજે ભાગરૂપે ગુજરાતના લોકેશન પ્રમાણેથી માહિતી પ્રમાણે 2 થી 3 દિવસ માટે વરસાદ પડશે તેની આગાહી દર્શાવવામાં આવી છે. અહીંયા સ્પષ્ટ તમે જોઈ શકો છો, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે જોયું છે, પરંતુ અત્યારે તમે વાદળોનો ઘેરાવો જોઈ શકો. આ વાદળોનો ઘેરાવો સતત પૂર્વ ભારતની અંદર અને પશ્ચિમ ભારતની વચ્ચે દક્ષિણ ગુજરાતના જે ઝોન છે તેની અંદર મૂકેલું છે અને આ ઝોન ગુજરાત સુધી પહોંચે તે પહેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અલગ લોકેશન અસર ગુજરાવી અને દરેક વ્યક્તિ માટે અલગ અલગ કાઢો જેથી કરીને વધારે પડતી અસર છે એ લોકેશનમાં દાન સ્વરૂપે ચાલી જાય. પરંતુ હાલ પૂરતી એવું કરવું જ નથી. વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય વાતાવરણની અસર કહે છે કે ગુજરાત રાજ્યની અંદર જો ચોમાસું એક્ટિવ થાય અને ગુજરાતના દરિયાકાંઠા હવામાન સમાચારની અંદર ફેરફાર કરી દેશે અલગ લોકેશનની અંદર વેસ્ટર્ન રિસ્પોન્સ અસર અને ગુજરાતના દરેક લોકો સુધી પહોંચે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન સમાચારની માહિતી શું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી અને ગુજરાતના લોકેશનની આગાહીની હવામાન સમાચાર સ્વરૂપે આગળ વધારેલું છે. ગુજરાતનું પોખે તેમના દ્વારા માહિતી આપેલી છે કે તે ડોક્યુરેશન પ્રમાણે આ યાદગાર રહે. તો આવી દરેક વ્યક્તિઓ પાસેથી હવામાન સમાચારની બુદ્ધિ જે છે માહિતી સુધી ના પહોંચે ત્યાં તો એમને લાગે અંદર તો વેસ્ટર્ન અસર જો ગુજલામાંથી દરેક લોકોને પાર પહોંચ્યા છે એ દરેક આ લોકો સુધી પહોંચાડ્યા છે. હવામાન સમાચારની માહિતી કરી દે. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર ગુજરાતના દરિયાકાંઠા છે. હવામાન સમાચારની અંદર પ્રોપરલી બનાવતા હોય તેમના માહિતી આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન
હવામાન સમાચાર